બોલો સદગુરુ મહારાજની જય. આ ઓલે ફિટ કરવું પડે. ખોડીદાસ મહારાજની જય. લાલજી મહારાજની જય. નિરાત મહારાજની જય. તુલસીરામ મહારાજની જય. આવેલા હરિગુરુ સંતોની જય. જગ્યા ભમની જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જો કે સંતોએ ઘણું બધું બધાએ કહી દીધું છે. જે મારામાં તો એ બધોય સંતોએ ખુલ્લો જ કર્યો છે, કાંઈ એમાં બાકી રાખ્યું નથી. પણ તે છતાંય જે કાંઈ મને બે વાણી જે કાંઈ બે શબ્દ બોલાય છે એ બોલી ગુરુ મહારાજની કૃપાથી. અને કાંઈક લીધા જેવું હોય તો લઈ લીજો, અને કદાચ ન ગમે ન સારું લાગે તો મારું કરીને પાછું દઈ દીજો. તો પ્રથમ પેલા કોને સમરીએ અને કોના લજે જોનના. આ માત પિતા ગુરુ અપના અને લેજે અલખ પુરુષ ના નામ. તો ભક્તિ કરે પાતાળ में અને પરગટ હોય આકાશ. આદાબી ડૂબીનો રે કસ્તુરી કી વાસ. સંતો કાંઈક શબ્દની અંદર કંઈક કહેવા માંગતા હોય છે કે કેવું કહેવા માંગતા હોય છે કે ભાઈ દડી પડે મેદાનમાં ખેલન છે ખેલે જીતે સો લઈ જાય. આ તો દડી પડે મેદાનમાં ક્યાં પડે છે? સંતોએ મહાપુરુષે આપણને કીધેલું જ છે કે મેદાનમાં. પોતે જો દાનમાં આવી જાય તો આ દડી પડે જ છે મેદાનમાં. તો ખ્યાલ આવે જ છે. પણ એવી રીતે જ્યારે શબ્દનું જે કોઈ પણ ઉઘાડ કરે છે તો એના બધો ખ્યાલ પડતો હોય છે. તો આ તનના રોગની દવા બધે મળે છે. ડૉક્ટર છે એના દવાખાના છે તનના, કે ગમે તેવું દર્દ થયું હોય તો એની દવા મળે છે કેના દેહના. પણ મનનો જો દરજ હોય તો એની દવા શું છે? મનની દવા છે એ ક્યાંય મળતી નથી. આ તો સદગુરુના ચરણે જાય તો મનની દવા મળી જાય છે એને. કારણ કે આ દેહના દરજ થાય, ગમે તેવું કેન્સર થયું હોય, ગમે તેવું કાંઈ તાવ તર્યો ગમે તે આવ્યું હોય તો એની ગોળી મળી જાય. પણ જગતની અંદર આ મનની ગોળી ક્યાંય મળતી નથી. સંતો સિવાય નથી મળતી. સંતો પાયા તો એના દરજ ક્યાં છે? કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, આ એના દરજ છે. આ બધા મનના, કંઈક નાનો કંઈક મોટો, આ બધા મનના દરજ છે. પણ એ પાદરા માટે
એની દવા સદગુરુ જ આપી કે બીજાની કામ છે ને. તો મહાપુરુષો આની દવા આપે છે, આ બધું મટાડી દેશે, પણ સદગુરુના ચરણે જાય તો સદગુરુના ચરણે જાય એટલે આ બધા દરજ મટી જતા હોય છે, પણ ધીમી ગતિ. એમ કે આ તો બધું કહેવામાં આવે છે, આવા કાર્ય કરવા. તો કાર્ય આ શું લેવા થાય છે? આ કાર્ય શું લેવા થાય છે? કે આ કાર્ય કરવાથી ભક્તોને, સંતોને, આ બધાને આમાંથી રેણી કેણી જડતી હોય છે. આ એ હાટું કોઈ ખાઈ પીને નકરું ગાયને આપણે ઓલું કરવું એવું છે નહીં. આમાંથી કંઈક શબ્દો લઈ જાઓ અને શબ્દોને તમે ગ્રહણ કરો. મહાપુરુષો એવું કહેવા માગે છે. તો આમાંથી તો આ બધું જો આપણે અંદર આવવા માંડે તો ખરેખર આનો અનવાળું પીડ્યા વિના, પ્રકાશ પીડ્યા વિના રહેતો નથી. એમ સંતો ભક્તો બધી આ જ મહેનત કરી રહ્યા છે ને આ જ સૃષ્ટિ છે. મહાપુરુષો કંઈક કહી રહ્યા છે એવી રીતે. તો કબીર મહારાજ એવું કહી ગયા, આ તો વાતું. હમણે કીધું કે આ તો વાતું છે ઝીણ્યું. મોટા કુવાડા કાંઈ ન કાપે, કાપેલા લોઢા કાપે ઓલી શીણ્યું. એમ કબીર મહારાજે કીધું કે જ્યારે આ જ્ઞાન થયું ને ત્યારે આ વાત કેવી છે. આ તો જે જળની જણે નહીં ના કે હું જલમ ધરું. ક્યાં કે જળની જળને નહીં ના હું જલમ ધરું. જળની જણે નહીં ના હું જલમ ધરું. નહીં નીર ન્યા હું નાવું, નહીં નીર ન્યા હું નાવું, નહીં પૃથ્વી ન્યા મેં પાવ ધરું. આ વાત એવી છે. આ કોઈ વાત દેહ વિશેની વાત જ નથી. આ તો હમણે અમારે આપણે થોડીક વાત થઈ હતી કે ભાઈ કદાચ છે ને તેલમાં હાથ નાખે તો એની કેટલી શક્તિ કહેવાય એવી વાત થઈ. પણ તેલમાં હાથ નાખે, અગ્નિમાં હાથ નાખે એ કોને થાય છે? દેહને. તે દેહને કદાચ છે ને એ ન થાય એમાં થઈ શું ગયું? પણ પોતાનું જ્ઞાન એમ થાય એવું છે નહીં. આ તો એક કે કોઈ ખાય નહીં, પાણીથી આ પ્રાણને આંકવે તોય પણ એનાથી કઈ પરમાત્માનું જ્ઞાન થતું નથી, પોતાનું જ્ઞાન નથી થતું. પોતાનું જ્ઞાન જો જોતું હોય તો સદગુરુના ચરણે જવું જ પડે છે. એને તે પહેલા મેળ પડતો નથી. કોઈ કે હું આટલી આટલી જાત્રાયું કરું છું, કોઈ કે હું આટલી માળાયું કરું છું. જો માળાએથી મુક્તિ મળતી હોય તો આ દુકાનવાળા આપણને દે ગુરુ મહારાજ. પણ આ તો જગતને ક્યાં બોલવું પડ્યું કે આ બધું કઈક કરતા હોય એને કે આ મહાન વ્યક્તિ છે, કે આ તો કેટલા દીઠ ભૂખ્યો રહે કે આ આલીન પલાયા જાય છે, કે અથવા કે આને તો મોટી મોટી જટા થઈ છે, આને તો ભગવા લુગડા પહેર્યા છે. પણ એનેથી જ્ઞાન આ થતું સદગુરુના ચરણે જાય તો જ આ જ્ઞાન પ્રાપ્ત થાય, નકર થતું નથી. કોનું જ્ઞાન? પોતાનું જ્ઞાન, બીજાનું જ્ઞાન નહીં. બીજાનું જ્ઞાન તો આ જગત આખું આપી જ રહ્યું છે કે આને તું માન, આને તું કહે, આમ કહે, તેમ કરી, એવી વાત નથી. પોતાનું જ્ઞાન ક્યાંથી મળે એ નક્કી કરો. કે આ દેહ નતો તાર હું ક્યાં હતો, આ દેહની અંદર ક્યાં સૌ, આ દેહ પડશે પછી ક્યાં જવાનું છે, આ જ્ઞાન કરી પોતાનું સ્વરૂપનું. કે આ સુવાસ, આ સુવાસ
ક્યાંથી આવે છે, શરીરની અંદર ક્યાં જાય છે, આ શરીરની અંદરથી શ્વાસ નીકળ્યો પાછો ક્યાં સમાય છે, આ નક્કી કરી લે તો આ જ્ઞાન છે. તેમ જ્ઞાન જ્યાં સુધી પોતાનું ઘર નથી જડતું પોતાને, ત્યાં સુધી કોઈ વસ્તુ એ કઈ મેળ પડતો નથી. હવે એક ભજન બોલાવો. તો પ્રથમ પેલા કોને સમરીએ ને કોના લઈએ નામ, આ માત પિતા ગુરુ આપના અને લઈએ લખ પુરુષ ના નામ. હરીને ભજતા જુ કોઈ નીલા જતા રે નથી જાણી, જેની સુરતા સમળિયાની એ વધેરે જીવાલે માર નરસિંહ મહેતાને એ હાથો આપ્યો, વિભીષણને આપ્યું જોન એ પોતાનો જાણીને હરીને ભજતારે હજુ કોઈ હે જતા રે નથી જાણી, જેની સુરતા